જ્યારે શાળાના સોનેરી કળશ પર પોતાનું તેજ પાથરી રહ્યો હતો, ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આજનો દિવસ પાઠ્યપુસ્તકોના જ્ઞાનથી ઉપર જઈને પ્રકૃતિના એક રહસ્યમય પાઠ તરીકે ઉભરશે. પક્ષીઓનો કલરવ અને બાળકોની હસીમજાક વચ્ચે શાળાનું વાતાવરણ જીવંત હતું. પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ જ્યારે તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગખંડમાં વિજ્ઞાન, ગણિત અને સાહિત્યના પાઠ ભણી રહ્યા હતા, ત્યારે શાળાના પાછળના હિસ્સામાં આવેલા ઘટાદાર લીમડા અને થોરની વાડ પાસે કંઈક વિચિત્ર હલચલ શરૂ થઈ. બપોરના સમયે જ્યારે પવન ધીમો પડ્યો, ત્યારે સૂકા પાંદડાઓના ખડખડાટ સાથે એક વિશાળકાય સાપ મેદાનની મધ્યમાં આવી ચઢ્યો. તેની ચમકતી ત્વચા અને ગતિ જોઈને ત્યાં હાજર કર્મચારીઓના હોશ ઉડી ગયા. એકાએક બૂમ પડી, "સાપ! સાપ!" અને આખી શાળામાં ગભરાટનું લખલખું પસાર થઈ ગયું. પ્રકરણ 2. આચાર્યશ્રીની વહીવટી કુશળતા અને ધૈર્યની કસોટી. આવી કટોકટીની પળે સામાન્ય રીતે લોકો ગભરાઈને સાપને મારવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અમારી શાળાના આદરણીય આચાર્યશ્રીએ એક અદ્ભુત નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે જરા પણ વિચલિત થયા વગર ગણતરીની સેકન્ડોમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી. તેમની વ્યવસ્થાપન શક્તિના મુખ્ય મુદ્દાઓ. સુરક્ષા પ્રથમ. તેમણે તાત્કાલિક તમામ શિક્ષકોને આદેશ આપ્યો કે કોઈ પણ બાળક વર્ગની બહાર ન નીકળે અને બારીઓ પણ સુરક્ષિત રીતે બંધ કરવામાં આવે. શાંતિ જાળવવી. તેમણે સ્ટાફને સૂચના આપી કે બૂમાબૂમ ન કરવી, કારણ કે અવાજથી સાપ વધુ આક્રમક બની શકે છે. જીવદયાનો અભિગમ. તેમણે લાકડી ઉઠાવવાને બદલે ફોન ઉઠાવ્યો. તેમણે વિસ્તારના સૌથી અનુભવી રેસ્ક્યુ કરનાર સર્પમિત્ર ભાઈને ત્વરિત કોલ કર્યો અને વિનંતી કરી કે અમારી શાળામાં એક અતિથિ આવ્યા છે, તેમને સુરક્ષિત રીતે તેમના ઘરે જંગલમાં પહોંચાડવાના છે. પ્રકરણ 3. રેસ્ક્યુ ઓપરેશન - સાહસ, ટેકનિક અને રોમાંચ. થોડી જ મિનિટોમાં રેસ્ક્યુ કરનાર ભાઈ પોતાની કિટ સાથે લડાયક મોડમાં પણ અત્યંત શાંત ચહેરે આવી પહોંચ્યા. સાપ હવે શાળાના એક ખૂણામાં ભરાઈ ગયો હતો અને ગભરાટમાં ફૂંફાડા મારી રહ્યો હતો. રેસ્ક્યુઅર ભાઈએ પહેલા સાપની પ્રજાતિ ઓળખી અને પછી તેની ગતિવિધિઓ પર નજર રાખી. બાળકો બારીઓમાંથી આ દ્રશ્ય એકીટશે જોઈ રહ્યા હતા. રેસ્ક્યુ કરનાર ભાઈએ અત્યંત કુશળતાપૂર્વક સ્નેક હૂક અને સ્નેક ટોંગ્સનો ઉપયોગ કર્યો. સાપ વારંવાર પ્રહાર કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ ભાઈના અનુભવ સામે સાપની એક પણ ચાલ ન ચાલી. જરા પણ હિંસા વગર સાપને અત્યંત ધીરેથી અને પ્રેમપૂર્વક રેસ્ક્યુ બેગમાં મૂકવામાં આવ્યો. આ દ્રશ્ય જોઈને સૌના શ્વાસ હેઠા બેઠા અને આખી શાળા ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠી. પ્રકરણ 4. જ્ઞાનની જીવંત સરવાણી સાપ વિશેનું અજાયબ જ્ઞાન. રેસ્ક્યુ પૂરું થયા પછી અસલી શિક્ષણ શરૂ થયું. આચાર્યશ્રીએ આ તકને વ્યર્થ ન જવા દીધી. તેમણે રેસ્ક્યુઅર ભાઈને વિનંતી કરી કે